પત્રાંક 710 વાંચન. આત્મા સચ્ચિદાનંદ. કૃપાળદેવનું વચનામૃત 710 એમાં કહ્યું કૃપાળદેવે, આત્મા સચ્ચિદાનંદ, જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એવો આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું. નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ ચૈતન્ય ઘન પ્રગટ આત્મ સ્વરૂપ છે. સર્વને બાદ કરતા કરતા જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. જે સર્વને જાણે છે તે આત્મા છે. જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે. ઉપયોગમય આત્મા છે. અવ્યાભાસ સમાધિ સ્વરૂપ આત્મા છે. આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે, કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. તે આત્મા નિત્ય છે, અનુત્પન્ન અને અમિલન સ્વરૂપ હોવાથી ભ્રાંતિપણે પરભાવનો કરતા છે, તેના ફળનો ભોગતા છે. ભાન થયે સ્વભાવ પરિણામી છે, સર્વથા સ્વભાવ પરિણામ તે મોક્ષ છે. સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, સદવિચાર અને સંયમાદિ તેના સાધન છે. આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીના પદ સાચા છે, અત્યંત સાચા છે, કેમ કે પ્રગટ અનુભવમાં આવે છે. આ પત્ર વંચાતો હતો, તેના ઉપર પ્રભુશ્રીએ બોધ આપ્યો. આમાં વાત આવી કે આત્મા છે, કૃપાળ કે આત્મા છે તે સચ્ચિદ આનંદ સ્વરૂપ છે. સત એટલે દર્શન, ચિદ એટલે જ્ઞાન અને આનંદ એટલે ચારિત્ર. જ્ઞાન, દર્શન, ચારિત્રમય આત્મા છે. અનંત સુખ સ્વરૂપ છે. એ જ્ઞાન અપેક્ષા એ આત્મા સર્વવ્યાપક છે. કેવડી ભગવંતનો આત્મા સર્વ ઠેકાણે વ્યાપ છે. જ્ઞાન અપેક્ષા એમનું જ્ઞાન સર્વ ઠેકાણે વ્યાપે એ અપેક્ષાએ કહેવાય કે કેવડી ભગવાન સર્વ વ્યાપક છે, સર્વત્ર વ્યાપેલા છે, પણ એમનું જ્ઞાન. સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાવવું. હું એક જ છું, સચ્ચિદ આનંદ સ્વરૂપ છું. જ્ઞાન, દર્શન, ચારિત્રમય છું. વળી કૃપાલ કે કેવી ભાવના કરવી? હું નિર્મળ છું, અત્યંત નિર્મળ છું, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છું. નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ ચૈતન્ય ઘન પ્રગટ આત્મ સ્વરૂપ છે. સર્વને બાદ કરતા કરતા જે અબાધ્ય અનુભવ રહે તે આત્મા છે. બધું બાદ કરો પણ આત્માને કોઈ કાળે બાદ ન કરી શકાય. અબાધ્ય, જે બાદ ન કરા, જે છેલ્લું સ્વરૂપ રહે તે આત્મા જ છે. ભલે આંખ જોવાનું બંધ કરી દે, કાન સાંભળવાનું બંધ કરી દે, મોઢેથી બોલવાનું બંધ કરી દે તો પણ ચાલે, પણ આત્માને જો અંદરથી કાઢી દે તો મળદું થઈ જાય. અબાધ, જે બાદ ન કરી શકાય એવો જે સ્વસંવેદનમય હું છું જે આપણને અનુભવ થાય છે તે જ આત્મા છે. આત્મા જો ન હોય તો આપણા અંદરથી એવો અનુભવ થાય જ નહીં કે હું છું, પણ આત્મા છે ત્યાં સુધી જરૂર થાય. તેમ સર્વને બાદ કરતા કરતા જે અબાધ્ય, જે બાદ ન કરી શકાય એવો અનુભવ રહે છે તે આત્મા છે. અને તે આત્મા સર્વને જાણે છે, કેમ કે જ્ઞાન એ આત્માનો મુખ્ય ગુણ છે. જાણવું અને જોવું એ આત્માનો સ્વભાવ છે. એ કોઈ કાળેનો અભાવ નહીં થાય. જે સર્વને જાણે તે આત્મા છે. જે સર્વ ભાવને પ્રકાશે, સ્વપર પ્રકાશક, પર પદાર્થોને પણ બતાવનાર આત્મા જ છે. જે સર્વભાવને પ્રકાશે છે તે આત્મા છે. ઉપયોગમય આત્મા છે. એનો ઉપયોગ, જ્ઞાન, દર્શન એ ત્રણેય કાળમાં નાશ નહીં થાય. નિગોદમાં જાય તો પણ અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન તો હોય જ, એ કોઈ કાળે જડ નહીં થાય. ઉપયોગમય આત્મા છે. અવ્યાભાસ સમાધિ સ્વરૂપ આત્મા છે. એનું મૂળ સ્વરૂપ કેવું? અનંત દર્શન જ્ઞાન તો અવ્યાભાસ સ્વરૂપ. અનંત જ્ઞાન, અનંત દર્શન અને અવ્યાભાસ, એને કોઈ બાધા પીડાના સુખમાં છે જ નહીં. આ તો રાગ દ્વેષ અજ્ઞાનને લઈને આ દુઃખી થઈ રહ્યો છે, બાકી એના સ્વભાવમાં તો કોઈ દુઃખ છે જ નહીં. અવ્યાભાસ સુખ સ્વરૂપ છે. અવ્યાભાસ સમાધિ સ્વરૂપ આત્મા છે. આત્મા છે અત્યંત આત્મા પ્રગટ છે. કૃપાલ કે જડ કરતો આત્મા અમને વધારે પ્રત્યક્ષ ભાસે છે.
કે આત્મા ન હોય તો જોવાય શું, કંઈ દેખાય નહીં. એટલે પહેલો આત્મા છે તો આ બધું જણાય છે. માટે આત્મા તે સર્વ પદાર્થ કરતા પણ અત્યંત પ્રગટ છે. કેમ કે સ્વ સંવેદન પ્રગટ અનુભવમાં આવે છે. તે આત્મા નિત્ય છે. શાથી નિત્ય છે? તો કે અનુત્પન્ન અને અમિલન સ્વરૂપ હોવાથી, જેની કોઈ કાળે ઉત્પત્તિ નથી, એનો નાશ કેવી રીતે હોઈ શકે? માટે અવિનાશી છે. અને એ કોઈ પણ પદાર્થમાં ભળી શકે એવો એનો સ્વભાવ જ નથી. પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં જ રહે. માટે અમિલન સ્વરૂપ અને અનુત્પન્ન હોવાથી તે આત્મા નિત્ય છે. ભ્રાંતિપણે પરભાવનો કરતા છે. અનાદિથી પોતાના સ્વભાવને ભૂલી ગયેલો, પરને પોતાનું માનવારૂપ ભ્રાંતિ, દેહમાં આત્મબુદ્ધિ વગેરે એને લઈને તે પરભાવનો કરતા છે. તેના ફળનો એના કારણે ભોગતા છે. પરમો રાગદ્વેષ કરે માટે અને ભાન થઈ સ્વભાવ પરિણામી. જ્યારે આત્માને પોતાના સ્વરૂપનું ભાન થાય ત્યારે સ્વભાવમાં પરિણમે, પછી પરભાવમાં નહીં. સર્વથા સ્વભાવ પરિણામ તે મોક્ષ છે. સંપૂર્ણપણે સ્વાત્મ સ્વરૂપમાં પરિણમવું તેનું નામ જ મોક્ષ છે. અને એ સર્વ કર્મથી મુક્તિ થઈ જ બને છે. અને એ મુક્તિના સાધનો શું? સદગુરુ, કૃપાલ કે એક તો સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર અને સદવિચાર તથા સંયમાદિ તેના સાધન છે. મોક્ષ પ્રાપ્તિ માટે સદગુરુની અત્યંત આવશ્યકતા છે. સત્સંગની પણ જરૂર છે. સત્શાસ્ત્ર પણ ઠેઠ ક્ષીણ મોહ 12મા ગુણસ્થાન જ્ઞાન સુધી એનો આશય આધારભૂત છે. સદવિચાર પણ અત્યંત જરૂરી. અને સંયમાદિ, જપ તપ, ભક્તિ, સ્વાધ્યાય, ત્યાગ, વૈરાગ્યાદિ સંયમાદિ સાધન પણ મોક્ષ પ્રાપ્તિના ઉપાય છે. એના વગર પણ મુક્તિ નહીં થાય. આ બધું કૃપાલદેવ કહીને આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીના પદ સાચા છે, અત્યંત સાચા છે. કેમ કે પ્રગટ આત્માના અસ્તિત્વથી માંડી, કેમ કે પ્રગટ તે અનુભવમાં આવે છે. ઠેઠ આત્મા છે ત્યાંથી લગાવીને મોક્ષ પણ છે, છ પદ એના ઉપાય પણ છે. એ અત્યંત સાચા છે. કૃપાલ કે અમને બધું અનુભવમાં આવે છે. એટલે આપણે એની હાય હા કરીએ તો એ શ્રદ્ધા ગુણ પ્રગટે છે એનાથી. અને એ પ્રમાણે આપણે વર્તીએ તો આપણને પણ સમ્યક દર્શન થઈ સમકિત કેવલનાનું બીજ રોપાઈને કેવલનાન પ્રગટે છે. આ પત્ર વંચાયો તેના ઉપર પ્રભુશ્રી કહે છે, પત્રાંક 710નું વાંચન. આત્મા સચ્ચિદાનંદ. મુમુક્ષુ કહે, જીવ આત્મ પ્રાપ્તિ માટે ઘણો પ્રયત્ન કરે છે, પણ સત્પુરુષના આશ્રય વગર તે બનતું નથી અને ઉલટી કલ્પના થાય. માટે સત્પુરુષો અહીં આત્માનો લક્ષ્ય કરાવે છે. પેલો મુમુક્ષુ બોલ્યો આ પત્ર વંચાયો ત્યારે કે જીવો અનાદિકાળથી આત્મ પ્રાપ્તિ માટે તો ઘણા પ્રયત્નો કરે છે. યમ નિયમો કહ્યું તેમ યમ નિયમ સંયમ આ પકીયો પુનિ ત્યાગ વૈરાગ અથાગ લે વ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ અજુન पर्यो. જીવ આત્મ પ્રાપ્તિ માટે ઘણો પ્રયત્ન કરે છે, પણ સત્પુરુષના આશ્રય વગર તે બનતું નથી. નાની પુરુષના શરણ વગર, એના કહ્યા પ્રમાણે કર્યા વગર એ આત્માની પ્રાપ્તિ કોઈને પણ થઈ નથી. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, કોઈ કાળમાં નહીં થાય. તીર્થંકરોને પણ પૂર્વભવે ગુરુ હતા. માટે સત્પુરુષના આશ્રય વગર તે આત્મ પ્રાપ્તિ થતી નથી. જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે અનંતકાળથી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્યારે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. આજ્ઞાનું મહાત્મ્ય છે. એનાથી અંતર્મૂર્તમાં કેવડી બની શકે? જ્યારે સ્વચ્છંદે અનંતકાળથી આપણે જપ તપ કર્યા છતાં આત્મપ્રાપ્તિ નહીં થઈ. માટે કોઈ સત્પુરુષને શોધો અને તેના ગમે તેવા વાક્યમાં પણ શ્રદ્ધા રાખો. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા, અને પછી જો મોક્ષ ન મળે તો કૃપાલ કે મારી પાસેથી લેજે. અર્થાત મળે જ. કોઈ આ એવી વસ્તુ નથી કે આ પુસ્તકની જેમ આપી શકાય
પણ નાની પુરુષને શોધીને એની આજ્ઞા પ્રમાણે જીવ ચાલે તો એનો મોક્ષ થાય જ નિશ્ચિત છે, કેમ કે એ સાચા મોક્ષ માર્ગના જાણકાર છે. એમ આત્મપ્રાપ્તિ માટે જીવે ઘણો પ્રયત્ન કર્યો, પણ સત્પુરુષના આશ્રય વગર તે બન્યું નહીં અને ઉલટી કલ્પના થાય. સત્પુરુષ ન મળ્યા હોય તો કોઈ પ્રકાશને આત્મા માની બેસે, તે જ મને દેખાય. અથવા કોઈ ક્ષોક્ષમ ઘણા શાસ્ત્ર વાંચ્યા હોય તો કે મને તો પ્રાપ્તિ થઈ ગઈ, બધું જાણું છું. તો એવા અનેક, અથવા કોઈ ક્રિયા કરતો હોય દેહની ક્રિયા માને આત્માની અને પોતાને જ્ઞાન થઈ ગયું માની બેસે. કોઈ તપસ્વી હોય, કોઈ ત્યાગી હોય, બહારથી દીક્ષા વગેરે લીધું હોય તો કે જ્ઞાન દર્શનને ચારિત્ર મને આવી ગયું. એમ સદગુરુ વગર અનેક પ્રકારની કલ્પના કરીને જીવ માની બેસે છે. તેમ પ્રભુશ્રી કે સત્પુરુષના આગળ આશ્રય વગર બનતું નથી અને ઉલટી કલ્પના થાય. માટે સત્પુરુષો અહીં આત્માનો લક્ષ્ય કરાવે છે. હંમેશા નાની પુરુષો પહેલા આત્મા, પછી બીજી વાત. આત્મા વગર કંઈ છે જ નહીં, અને તું પોતે જ છું, એનું સુખનું ધામ છે, એને ઓળખ, અને એની સાચું સુખ કેમ મેળવવું એના ઉપાય જે જ્ઞાનીઓ બતાવે કર, તો તારા અનંતકાળના દુઃખ મટી જશે. તું સચ્ચિદ આનંદ રૂપ છું, તે એક છું, તું બીજા કોઈ તારી સાથે નથી, એમ જ્ઞાની પુરુષો આત્માનો નિશ્ચય કરાવે છે. તું સચ્ચિદ આનંદ રૂપ છું, તું એક છું. પ્રભુ શ્રી કે તારો એક આત્મા, એ સિવાય તારું કાંઈ જ નહીં. આ બધા સગા સંબંધીઓ, ઘર આદિ એ ઋણાનું બંધે આવી મળ્યું, પણ એમાં તારું કાંઈ નથી. તું તો એકલો જ આવેલો, અને અહીંયાથી જઈશ ત્યારે પણ એકલો જ, એમાંનું કાંઈ સાથે નહીં આવે. તું સતચિદ આનંદ રૂપ છું, તું એક છું, બીજા કોઈ તારી સાથે નથી, એમ નાની પુરુષો આત્માનો નિશ્ચય કરાવે છે. આવી દ્રઢ પ્રતીતિ થાય ત્યારે સમ્યક દર્શન થાય. આત્માની શ્રદ્ધા, હું એક જ છું, મારું કોઈ નથી, એ શ્રદ્ધામાં જ સમકિત રહેલું છે. વળી પ્રભુશ્રી કહે, જીવ લૌકિક દ્રષ્ટિમાં પ્રવર્તે છે, અલૌકિકમાં પ્રવર્તો નથી. બાઈ હોય, ભાઈ હોય, પણ મનુષ્ય ભાવ ખરો ને. પ્રભુશ્રી કહે, આ જીવ અનાદથી લૌકિક દ્રષ્ટિમાં પ્રવર્તે છે. લોકો જેનામાં સુખ માને તેમાં અસુખ માને છે. લોકો પૈસા વગર દુઃખ માને તો આ દુઃખ માને. લોકો પૈસા કે ઘર બાર હોય તો સુખ માને, તો એ પણ એમાં સુખ માને. એટલે જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ આ જીવ પદાર્થનો બોધ પામ્યો નથી, પણ લોકોની દ્રષ્ટિએ પામ્યો છે. નાની પુરુષની દ્રષ્ટિએ જો પદાર્થનો બોધ પામે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. પ્રભુશ્રી કહે, જીવ લૌકિક દ્રષ્ટિમાં પ્રવર્તે છે, અલૌકિકમાં પ્રવર્તો નથી. બાઈ હોય, ભાઈ હોય, પણ મનુષ્ય ભાવ ખરો ને. ભલે બાઈનો અવતાર હોય કે પુરુષનો હોય, પણ મનુષ્ય તો ખરો ને. માટે ભૂંડા ચેતી લેને, માટે ભૂંડા હવે ચેતી લેને. ક્યાંય લૂંટ થતી હોય તો નાસવાનું, સંતાડવાનું કરે છે. માટે તારાથી બને તે હવે કરી લે, બાઈ હો કે ભાઈઓ. પણ હવે ભૂંડા ચેતી લેને. ક્યાંય લૂંટ થતી હોય તો પુરુષ કે શું કરે? નાસે, ભાગે, કે મારું બધું લૂંટાઈ જશે. તેમ આ કર્મ ચોર ચીહું ઓર સર્વસ્વ લૂંટે, પણ શુદ્ધ નહીં. કહ્યું છે કે મોહ નિંદ કે જોર જગવાસી ઘૂમે સદા. મોહ રૂપી નિદ્રાને બળે આ જીવ જગતમાં જીવ ઘૂમી રહ્યો છે, મોહ નિદ્રામાં સૂતેલો છે. અને કર્મ ચોર ચીહું ઓર, ચારે બાજુથી કર્મરૂપી ચોરો આપણને લૂંટી રહ્યા છે, છતાં શુદ્ધ નહીં, છતાં એનું ભાન નથી. એટલે પ્રભુ કે ક્યાંય લૂંટ થતી હોય તો નાસવાનું, સંતાડવાનું કરે છે. માટે હવે તારાથી બને તે કરી લે. કાગડા કૂતરાના અવતારમાં નહીં બને, કાગડા કૂતરાના અવતારમાં નહીં બને. જન્મ, જરા અને મરણ બધી વ્યાધિ અને પીડા છે. જન્મ, જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ છે, કારણ તેના બે કયા રાગ, દ્વેષ અને હેતુ. એ જન્મ, જરા અને મરણ કે આધિ વ્યાધિ ને ઉપાધિ આ સંસારમાં છે,
એટલે પ્રભુ શ્રી કે ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે, ક્યાંય સુખ નથી, કોઈ પણ ગતિમાં સુખ નથી. જીવ એમ વિચારે, પ્રભુ શ્રી કહે, જીવ એમ વિચારે કે મારા વંશમાં કોઈ નથી, એક દીકરો હોય તો ઠીક. પ્રભુ શ્રી કે જીવ એમ વિચારે છે કે મારા વંશ વેલામાં પાછળ કોઈ નથી, માટે એક દીકરો હોય તો ઠીક. મેર ભૂંડા તારું કઈ નથી, મારું મારું કરીને દોડ કરી રહ્યો છે. ભૂંડા, હવે આવા ભાવ મૂકી દે, તારું કાંઈ નથી, મારું મારું કરીને આ સંસારમાં ભટકી રહ્યો છે. આત્મા સચ્ચિદાનંદ. 710 પત્રમાં પહેલું જ ઉપર લખ્યું, આત્મા સચ્ચિદાનંદ. આત્મા સત છે, ચિદ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત જ્ઞાનથી યુક્ત છે, અને આનંદ એટલે અનંત સુખ સ્વરૂપ છે, ચારિત્ર દશા. એ તારું સ્વરૂપ છે. તું પરમાં શું સુખ શોધે? કે દીકરો હોય તો ઠીક, તું પોતે જ અનંત સુખ સ્વરૂપ છે, તેને શોધ. આત્મા સચ્ચિદાનંદ. આ વાણી તો જાણે તે જાણે અને જાણે તે માણે. ઋષિ કે કૃપાળુદેવે એમ કહ્યું, આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ વાણીને તો કોઈ જાણે તે જ જાણે, અને જે ખરી રીતે એનો ભાવ જાણે તેને માણે, એનો આનંદ માણે, અને માણે તે જ વખાણે. કે હો, એવી વાત કરી કૃપાળદેવે. આ વાણી તો જાણે તે જાણે ને જાણે તે માણે. મોટા પુસ્તકો ભગવતી જેવા હોય, પણ તે કરતાંય આ શ્રીમદ રાજચંદ્ર પુસ્તક મોટું, સિદ્ધાંતના સાર જેવું. કે મોટા પુસ્તકો ભગવતી આરાધના જેવા હોય કે ભગવતી સૂત્ર જેવા, તે કરતા પણ આ શ્રીમદ રાજચંદ્ર પુસ્તક મોટું, સિદ્ધાંતના સાર જેવું છે. બધા સિદ્ધાંતો જેમાં સમાઈ ગયા. કૃપાળદેવે સંક્ષેપમાં આપણી ભાષામાં આપણને પહેલા શું કરવું જોઈએ તે આપ્યું છે. મોટા પુસ્તકો ભગવતી જેમાં હોય, પણ તે કરતાંય આ શ્રીમદ રાજચંદ્ર પુસ્તક મોટું, સિદ્ધાંતના સાર જેવો. પણ ભોળો ચેતતો નથી, પણ ભોળો ચેતતો નથી. કાલ સવારે મોત આવીને ઊભું રહેશે, લીધો કે લેશે થઈ રહ્યો છે. કોણ અમરપટ્ટો લખાવી આવ્યું છે? પૃષ્ઠ કે કોણ અમરપટ્ટો લખાવી આવ્યું? કોણ યા અમર થઈ ગયા? માટે ચેતો, આવો અવસર ફરી નહીં મળે, આવો અવસર ફરી નહીં મળે. એક ધર્મસાર છે, એક ધર્મ સાર છે. કહો, આ જીવની સાથે શું છે? કૃષ્ણ કે આ જગતમાં એક ધર્મ સાર છે. ધર્મ કહે આત્મા સ્વભાવ કો, આત્માના સ્વભાવની પ્રાપ્તિ કરવી એ જ સારું છે. એ અનંત સુખરૂપ છે પોતાનો આત્મા. એક ધર્મ સાર છે. કહો, આ જીવની સાથે શું છે? ત્યારે મુમુક્ષુ કહે ભાવ અને પરિણામ છે. ત્યારે પ્રભુશ્રી કહે પહેલા મૂળ જોઈએ. મુમુક્ષુ કે આત્માની સાથે શું છે? જીવ સાથે. તો કે ભાવ. તો પ્રભુશ્રી કે એનું મૂળ જોઈએ. ભાવ કોણે કર્યો? આત્માએ. પ્રભુશ્રી કે પહેલા એનું મૂળ જોઈએ. તે સત છે, આત્મા છે, અને તેના ભાવ હોય. જળના ભાવ હોય, પણ તે જળ, અને ચેતનના હોય તે ચેતન. ભાવ તો ખરા, પણ એક સતના, આત્માના. હવે મહેમાન પરોણા ચેતી લે. અમારી એટલી ઉંમર સુધીમાં કેટલા કેટલા ગયા, તે સાંભળે પણ છે અને ભૂલી પણ ગયા. મહેમાન પરોણા, હવે તું ચેતી લે. અમારી આટલી પ્રવૃત્તિ કે ઉંમર થઈ, તેમાં કેટલાય યાદ આવે છે ને ભૂલી પણ ગયા. કેટલાય તો એટલા બધા ચાલ્યા ગયા. આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. ત્રણેય લોક, ઉર્ધ્વ અધો તિર્યક, બધા જીવો ત્રિવિધ તાપથી દુઃખિત છે. કાં તો માનસિક પીડા, દેવોને પણ માનસિક દુઃખ ઓછું નથી ઈચ્છાઓનું. આપણું તો આપણને અનુભવ છે કે કેવી પીડા શારીરિક કે માનસિક છે. નરકમાં તો ભયંકર દુઃખ છે. અને તિર્યંચોય કેવા સુખી છે કે દુઃખી આપણે જાણીએ છીએ, દેખાય છે. એમ ચારેય ગતિમાં માત્ર દુઃખ દુઃખ ને દુઃખ જ છે. દુઃખનો સમુદ્ર છે. એટલે પ્રભુ શ્રી કહે છે આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે, ક્યાંય સુખ નથી.
વીતરાગ માર્ગ અપૂર્વ છે. વીતરાગ માર્ગ અપૂર્વ છે. શાંતિ પમાડે તેને સંત કહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ. સંત ક્યાં છે? સતમાં. અને સત ક્યાં છે? આત્મામાં. જે આત્માને શાશ્વત સુખ શાંતિ આપે તે સાચા સંત. સંત ક્યાં છે? તો કે સત સ્વરૂપમાં. અને સત સ્વરૂપ ક્યાં છે? તો કે આત્મામાં. શાંતિ પમાડે તેને સંત કહીએ. સંત ક્યાં છે? સતમાં. અને સત ક્યાં છે? આત્મામાં. ભૂલ્યો ત્યાંથી ફેરગણ, સમજો ત્યાંથી સવાર. કરવા માંડને ભૂંડા, દાડા જાય છે. ક્ષણે ક્ષણે બધું છૂટી જશે. જીવને વૈરાગ્યની ખામી છે. જેવી કાળજી વેપાર ધંધામાં, પૈસા ટકામાં, ખાવા પીવામાં હોય અને પાંચ ઇન્દ્રિયના ભોગનો લોભ હોય, તેમાં તલ્લીન તેવી કાળજી આત્મા માટે નથી. આત્મામાં ધર્મમાં તો પ્રમાદી, વેરીમાં વેરી પ્રમાદને આળસ છે. માટે કર્તવ્ય છે તે કર, આવો દાડો ફરી નહીં આવે. પ્રભુશ્રી કહે છે કે જે ભૂલ થઈ તે થઈ. ભૂલ્યો ત્યાંથી હવે ફેર ગણ, સમજો ત્યાંથી સવાર. હમણોથી સમજો તો હમણોથી કરવા માંડ. અરે કરવા માંડ. કરવા માંડ ને ભૂંડા, દાડા જાય છે. આ વાતોમાં વર્ષો વ્યતીત થઈ ગયા. ક્ષણે ક્ષણે બધું છૂટી જશે. ક્ષણ ક્ષણ જતા અનંત કાળ વહી ગયો. અને અનંત કાળ વહી ગયો તો આ 5-15 વર્ષ કદાચ આપણા જીવનના હોય, એ વ્યતીત થતા શું વાર લાગવાની છે? ક્ષણે ક્ષણે બધું છૂટી જશે. પણ જીવને વૈરાગ્યની ખામી છે. ભવે ખેદ નથી. કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ. ભવે ખેદ એટલે સંસાર પ્રત્યે વિરક્ત ભાવ. અને પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. જીવને વૈરાગ્યની ખામી છે. જેવી કાળજી વેપાર ધંધામાં, પૈસા ટકામાં, ખાવા પીવામાં હોય અને પાંચ ઇન્દ્રિયના ભોગનો લોભ હોય, તેમાં તલ્લીન તેવી કાળજી આત્મા માટે નથી. ખાવા પીવામાં કે ઇન્દ્રિયોના પાંચના વિષયોમાં, પૈસા ટકામાં, વેપાર ધંધામાં જેવો જીવ તલ્લીન થાય છે, તેવી કાળજી પોતાના આત્માના ઉદ્ધાર માટે જીવને નથી. જે અનંત કાળથી દુઃખી છે. ભવે ખેદ, હવે તો અંતર દયા, આ પોતાના આત્માની દયા ખાય તે કહીએ જિજ્ઞાસ. અને તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતર શોધ. તેવી કાળજી આત્મા માટે નથી. આત્મામાં ધર્મમાં તો પ્રમાદી, વેરીમાં વેરી પ્રમાદ. અને આળસ છે. શું ઉતાવળ છે? જાણે જીવ પોતાની વૃત્તિઓ ક્ષેત્રે આ જ કરવું છે ને આપણે. હવે 2-5 વર્ષ થોડા બીજું બધું ઠેકાણે રાગે પડી જાય, પછી આપણે આ ભક્તિ જ કરવી છે. આમ 2 વર્ષ કંઈ ઠેકાણે પાડે, એક કામ કે વળી બીજું ઊભું થાય, બીજું ઠેકાણે કરે ત્રીજું ઊભું થાય. એમ છોકરાને ધંધે લગાડી દઉં, એટલામાં વળી છોકરાને છોકરું જન્મે, તો કે આ બિચારી નાની વહુ શું કરે, એટલે હજુ 12 મહિના રહેવું પડશે, એટલા વળી બીજું છોકરું થાય. એમ સંભાળ એની છોકરાની કે લે મેલમાં આખી જિંદગી એટલામાં કરે 5-25 વર્ષ, પોતે ઘરડો થઈ જાય. હવે આપણાથી કેમ રહેવાય એકલા? એટલે પુત્ર પાસે જ રહીએ ઠીક થાય. એમ કરતો આખું જીવન મનુષ્ય બહુ અત્યંત દુર્લભ. અનંત કાળે બહુ પુણ્ય કેરા પુંજથી આવો શુભ દેહ માનવનો મળ્યો છે આપણને. સત્પુરુષ મળ્યા એટલે શુભ દેહ છે. આ દેહથી અનંત કાળે નહીં થયું કામ થઈ શકે એમ છે. પણ આવી રીતે આ વૃત્તિઓ છેતરી જાય અને આ જીવન પણ આ સંસારમાં પૂરું થઈ જાય. એ પાછી આવી અમૂલ્ય સામગ્રી મળવી બહુ દુર્લભ. એટલે પ્રભુશ્રી કહે છે, જેવી કાળજી આત્મા માટે છે, સંસારમાં છે તેવી આત્મા માટે નથી. આત્મામાં ધર્મમાં તો પ્રમાદી, વેરીમાં વેરી પ્રમાદ અને આળસ છે. માટે કર્તવ્ય છે તે હવે કર, આવો દાડો ફરી નહીં આવે. અવસર બેર નહીં આવે. જ્ઞાન અપેક્ષાએ, ફરી 710માં પત્રમાં આવ્યું, જ્ઞાન અપેક્ષાએ સર્વ વ્યાપક સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું ધ્યાવવું. જ્ઞાન અપેક્ષાએ સર્વ વ્યાપક સચ્ચિદાનંદ
એવો હું આત્મા એક છું એમ વિચારવું ધ્યાવું, ત્યારે મુમુક્ષુ કહે આટલા શબ્દો અદ્ભુત છે, પણ આ તો દવા સોંગી જેવું થયું. જેમ લોઢાના તપેલા તવા ઉપર પાણીના થોડા છાંટા પડે તો તરત જ બળી જાય, તેમ અનાદિકાળથી રાગ દ્વેષથી તપેલો આત્મા, તેને આ શબ્દો તરત અસર નથી કરતા. આ શબ્દો તો કે અદ્ભુત છે. આ જ્ઞાન અપેક્ષાએ કેવડીનો આત્મા સર્વવ્યાપક, એના જ્ઞાનથી બહાર કોઈ છે જ નહીં. અનંત જ્ઞાન છે જેની પાસે. સચ્ચિદ આનંદ સ્વરૂપ અનંત સુખ ભોગવે છે એવો સિદ્ધ આત્મા એ એક છે એમ વિચારવું ધ્યાવું કે શબ્દો તો અદ્ભુત છે, પણ એને તો બધું સોંગું લાગે, મળી ગયું સહેજે. જેમ કે લોઢાનો તવો એકદમ તપેલો હોય, પાણીના છાંટના પડે તો સરળ કરીને તરત જ બળી જાય, એમ આ જીવને આ બોધ અસર નથી કરતો. તેમ આ શબ્દો તરત અસર નથી કરતા. જ્યારે અસર કરશે ત્યારે અપૂર્વ આનંદ આવશે. આપ કહો છો, મુમુક્ષુ કે આપ કહો છો કે યોગ્યતા નથી, તો પોતાના હૃદયને પૂછે કે યોગ્યતા શું? તો હૃદય કહેશે કે તું પાત્ર નથી. જે જાતના આત્માના ગુણો જોઈએ તે હજુ નથી પ્રગટ્યા. મુમુક્ષુ અમે અમારા આત્માને પૂછીએ કે યોગ્યતા છે તારી, તો ખરેખર અંતરથી અવાજ આવે કે ના, અમને હજુ આવા જોઈએ એવા ગુણો આત્મપ્રાપ્તિ માટે નથી પ્રગટ્યા. ત્યારે પ્રભુશ્રી કહે જવાબમાં, રણ હોય, રણ પ્રદેશ હોય, રણ હોય અને તેમાં જાય છે ત્યારે ખૂબ પાણી ભરી લે છે ને, વચમાં અધવચમાં જો પાણી ન રહ્યું તો પછી ઝાવા મારે, કંઠ સુકાય ને કેવી વેદના થાય. રણ પ્રદેશમાં ક્યાંય પાણી ન હોય તો પહેલાથી સગવડ કરીને જાય, નહીં તો ત્યાં પાણી મળે નહીં, કંઠ સુકાય તો કેવી વેદના થાય તે તો વેદે તેને જ ખબર. અધવચમાં હોય એટલે ન આમ જવાય કે ન તેમ જવાય, અને પાણી પાણી કરે. તેવા સમયને વિશે જો એક મેઘવૃષ્ટિ થઈ અને પાણી ભરાયું તો પછી ત્યાં તરસ રહી? આવા રણ પ્રદેશમાં તે સમયે પાણી પાણી કરીને જો મેઘવૃષ્ટિ થાય તો શાંતિ થઈ જાય કે એની પછી તરસ રહી ન રહી? તેમ આ જીવને જોગવાઈ છે માટે ચેતવું. અનાદિકાળથી આપણો આત્મા તરસ્યો છે અને સતની પ્રાપ્તિ થઈ નથી. આ થઈ શકે એવી બોધરૂપી મેઘવૃષ્ટિ થઈ છે. તેમાં જીવને જોગવાઈ છે માટે ચેતવો. તે ઠેકાણે પાણી તો થાય છે અને અવસરે, પણ તે અવસરે પાણી ભરી લેવું જોઈએ, તો પછી ખપમાં આવે, નહીં તો મોત થાય. રણ પ્રદેશમાં જ્યાં પાણી ન હોય, તરસ પાણી પાણી કરે, મેઘવૃષ્ટિ થઈ અને પાણી ભરી લે તો કામ લાગે આગળ પણ. તેમ પ્રભુશ્રી આ દ્રષ્ટાંત કહે છે કે હવે બોધરૂપી વૃષ્ટિ તો બહુ થઈ ગઈ. કૃપાલદેવી ઘણું કહ્યું, પ્રભુશ્રી ખૂબ કહ્યું, બ્રહ્મચારીજી ઘણું બધું કહ્યું, સાહિત્ય બધું તૈયાર છે બોધ, પણ હવે તે ભરી લેવું જોઈએ, એટલે અંદર ઉતારવું જોઈએ, તો પછી ખપમાં આવે. જ્ઞાન, કૃપાલદેવી જ્ઞાન તેનું નામ કે જે હર્ષોક વખતે હાજર થાય. અર્થાત શોકનો પ્રસંગ આવે, જ્ઞાન આવીને ઉભું રહે, કેમ શોક કરે છે? એ તો બધું થતું જ આવ્યું સુખ દુઃખના પ્રસંગો કર્મને આધીન. દુઃખના પ્રસંગે કે સુખના પ્રસંગે પણ એને એમાં અહંકાર આવવા ન દે, ગરકાવ થવા નહીં દે. એમ જ્ઞાન સાચું જો અંદર ઉતાર્યું હોય તો હર્ષોક વખતે હાજર થાય. એમ પ્રભુશ્રી કે જો બોધ ભરી લે અંદર, તો પછી ખપમાં આવે અને રાગદ્વેષ નહીં થવા દે, નહીં તો પછી મોત થાય. પાણી ભરીને લે તો મરી જાય. તેમ અહીંયા બોધરૂપી જળ અંદરમાં નહીં સંગ્રહી લે તો આ સંસારમાં એ ડૂબી જશે. આવી જોગવાઈ ફરી વારવા નહીં મળે. આ પ્રમાણે પ્રભુશ્રી આગળ જણાવે છે, જે આપણે પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પ્રભુશ્રીને સંવાદ ચાલે છે મુમુક્ષુ સાથે. એટલે મુમુક્ષુએ કહ્યું, અહીં મને પોતાને 3 વર્ષ થયા, પણ પરમ કૃપાળુ દેવની કૃપાથી એમ કહી શકાય છે કે હવે મને બીજી કઈ આશા રહેતી નથી. એ જ ઈચ્છા છે કે સત્પુરુષના વચનમાં દ્રઢ શ્રદ્ધા થાય. ગરદન જાય તો ભલે, પણ તે જ દ્રઢ થાવ. મુમુક્ષુ કહે, ઋષિ બેઠા છે, બીજા મુમુક્ષો પણ છે, એટલે એમ એક મુમુક્ષુ એમ બોલ્યા કે મને અહીંયા આવ્યા ને 3 વર્ષ થયા, અને પરમ કૃપાળુ દેવની કૃપાથી એમ કહી શકાય છે કે મને હવે બીજી કઈ આશા રહેતી નથી.
આ મારે કંઈ જોઈતું નથી બીજું, બસ એક આ જ ઈચ્છા છે કે સત્પુરુષના વચનો મને દ્રઢ શ્રદ્ધા થાય, નાની પડશે જે કહ્યું તે મને માન્ય થાય, ગરદન જાય તો ભલે પણ તે જ દ્રઢ થાવ. બસ આપના ઉપદેશે મને હવે એટલી જ ઈચ્છા રહે છે કે આપ જે કહો છો જ્ઞાની પુરુષો જે કહે છે સત્ય છે એવું મને દ્રઢ થાવ, અને આ ગરદન જાય તો ભલે એટલે કે મરણ થાય તો ભલે પણ મને આ જ દ્રઢ થાવ. ત્યારે પ્રભુશ્રી કહે આ ભાવ છે અને ઈચ્છા છે તો મળે છે. આવો તમારો ભાવ છે અને તમારી ઈચ્છા છે તો આ મળ્યું. જળને ભાવ થશે, સુખ દુઃખ ભોગવતા હો તો તે ઈચ્છેલું છે તે મળ્યું. પ્રભુમય કંઈક આવી સારી ભાવના કરી હશે તો આવો જોગ મળી આવ્યો, અને હવે પણ સારા ભાવ કરશો તો આગળ એ જ મળશે. પૂર્વે કરેલાનું આ ફળ છે. સુખ કે દુઃખ ભોગવતા હો તે ઈચ્છેલું તે મળ્યું. પૂર્વે જે ઈચ્છ્યું તે મળ્યું. જેવી ઈચ્છા અને ભાવ થાય તેવું મળે. જેવી ઈચ્છા તમારી થાય કે જેવા ભાવ થાય તેવું મળે. સંસારમાં 5 ઇન્દ્રિય વિષયોની ઈચ્છા હોય તો તે મળે, કુટુંબની ઈચ્છા હોય તો કુટુંબ મળે, વ્યવસાય પૈસા ઘણા જોઈતા હોય તો એ મળે. એટલે જ્યાં જ્યાં જીવની વૃત્તિ હોય તેમાં જ તે જન્મે તેવા નિમિત્તોમાં તે રાગદ્વેષ કર્યા જ કરે છે. હવે રાગદ્વેષ ખોટા છે, કશાય ભાવો ત્યાગવા યુગ છે. આવા ભાવો હવે ભાવે અને આત્માને નવા કર્મ નહીં બંધા એવો અહીંયા પુરુષાર્થ કરે તો આગલા ભાવમાં એ વૃત્તિઓ એને પજવેલી વિષય કશાયની વૃત્તિઓ અહીંયા સમાવી દીધી હોય તો આગલા ભાવમાં એને સત્પુરુષાર્થ સૂજે, સત્પુરુષનો યોગ સૂજે કે એનો સમાગમ ગમે તો એનું આગળ ચાલે, ઠેઠ મુક્તિ તરફ પ્રયાણ કરી દે. એટલે હવે આપણે યોગ્યતા લાવવી છે. યોગ્યતા શું? વિષય કશાય ઘટાડવા છે. 5 ઇન્દ્રિયના વિષયોમાં જે પ્રીતિ છે અનંત એ તોડવી છે, અને ક્રોધ માન માયાલોભ ઘટાડવા છે. ત્યાગ અંતર ત્યાગ સાચો લાવવો છે. બાહ્ય ત્યાગ પણ અંતર ત્યાગને માટે છે. અંતરથી આસક્તિ તોડવી છે. એ ત્યાગ વૈરાગ્ય અને આસક્ત ભાવ લાવવો છે. પર પદાર્થમાં સુખ નથી. ત્યાગ વૈરાગ ઉપશમ કશાયો ઘટાડવા અને ભક્તિ સત્પુરુષના ગુણોમાં અનુરાગ પ્રગટાવવો છે. આ યોગ્યતા જો આવી જાય તો આગલા ભવે આપણી ગાડી આગળ ચાલશે, નહીં તો પાછી અટકી જશે. નામ માત્ર અહીંયા દ્રઢ નહીં કર્યું, એકદમ આ સંસ્કારો બહુ ગાઢ નહીં કરી નાખ્યા તો પાછા છૂટી જશે. માટે પ્રભુશ્રી કે જેવા ભાવ તમે કરો એવું મળે. તમારી એવી ભાવના છે તો આગળ આવવું મળશે. દ્રઢ શ્રદ્ધા તમારે કરવી હોય તો થશે. સુખ દુઃખ ભોગવતા હો તો તે ઈચ્છેલું મળ્યું. જેવી ઈચ્છા અને ભાવ થાય તેવું મળે. માટે બીજું બધું મેલી દે. હવે જો તને તાણે આત્માનું સુખ જોઈતું હોય સાચું તો હવે બીજું બધું મેલી દે, મૂકી દે. માટે બીજું બધું મેલી દે. હવે બાપ વગર બેટો નહીં, તે વગર કામ થશે નહીં. બાપ વગર જેમ બેટાનો જન્મ નહીં થાય તેમ તારે ખરેખર આત્મસુખ જોઈતું હોય તો પછી આ સંસારી સુખ મૂકી દે. તે વગર કામ થશે નહીં. માટે એટલી જ કચાશ છે, નહીં છોડું રે દાદાજી તારો છેડલો. ઋષિ કે જો ખરેખર તારે આત્માનું કલ્યાણ કરવું હોય તો પીછે લાગ. સત્પુરુષ કે તો સબ બંધન તોડ. એટલે ઋષિ કે નહીં છોડું રે દાદાજી તારો છેડલો. હવે તને નહીં મૂકું, તારું શરણ નહીં મૂકું. એટલે શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. મરણની છેલ્લી ઘડી સુધી પણ તે જે કહ્યું એને નહીં છોડવું. તે કહ્યું આત્મા છું તો આત્માને જ માનીશ. તે કહ્યું હું નિત્ય છું તો નિત્ય જ માનીશ. હું નહીં મરું તો નહીં જ મરું. એમ તે જે કહ્યું એને નહીં છોડું. આટલી ઓળખાણ કરી લે. આટલી ઓળખાણ કરી લે. પોતાને પોતાના આત્માને માનવો છે. આમાં કોને કરવું છે? એમાં બીજાની શી જરૂર છે? તારી જાતને જે અનાદિથી મિથ્યા માન્યતાઓ છે તેને સમ્યક કરવી છે. એમાં બીજાની શું જરૂર છે? એટલે કે નાની પુરુષના બોધની તો જરૂર છે જ, પણ આમાં તું ધારે
તો તારી શ્રદ્ધા ફેરવી શકે છે, એમાં કોઈ પરાધીનતા નથી. માટે બીજું બધું મેલી દે. નહીં છોડું રે દાદાજી તારો છેદલો, આટલી ઓળખાણ કરી લે. પોતાને પોતાના આત્માને માનવો છે, આમાં કોને કરવું છે? વિશ્વાસ રાખવો ન રાખવો તે કોને કહેવું છે? તારે જ વિશ્વાસ અમારા પ્રત્યે રાખવો કે નહીં રાખવો તારા ઉપર આધાર છે. આ જીવને મનુષ્ય ભાવ દુર્લભ કયો, તે પામી કંઈ કરે છે તો ફળ મળે છે. મનુષ્ય ભાવ દુર્લભ છે એ આપણને મળ્યો. હવે કંઈક સારા કામ કરીશું તો ભવિષ્યમાં સારું ફળ અવશ્ય મળશે. પૂર્વે કંઈ કર્યું તો આવી ભૂમિકા યોગ્યતા મળી બધી સત્સંગની સત્પુરુષની, હવે આગળ કરીએ તો કેમ નહીં થાય? આ જીવને મનુષ્ય ભાવ દુર્લભ કયો, તે પામી કંઈ કરે છે તો ફળ મળે છે. ત્યાગ અને વૈરાગ્ય બે મોટી વસ્તુ છે. ત્યાગ અને વૈરાગ્ય એના વગર કાંઈ નહીં થાય. ત્યાગ અને વૈરાગ્ય બે મોટી વસ્તુ છે. ત્યાગ કરે તો તેનું ફળ ત્રિકાળમાં મળ્યા વગર ન રહે. સાચો ત્યાગ અંતર ત્યાગ, એના માટે બાહ્ય ત્યાગ પણ કરવાનું કહ્યું છે. પણ અને સંસાર પ્રત્યે વિરક્ત ભાવ આવે તો એનું આત્માનું કલ્યાણ અવશ્ય થાય. નાનીને આજ્ઞા આરાધે પછી કેમ ન થાય? ત્યાગ અને વૈરાગ્ય બે મોટી વસ્તુ છે. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. ત્યાગ કરે તો તેનું ફળ ત્રિકાળમાં મળ્યા વગર ન રહે, ત્રણેય કાળમાં. હાથમાંથી બાજી ગઈ તો પત્તો નહીં લાગે. આ મનુષ્ય ભાવ જો હાથમાંથી ચાલ્યો ગયો તો પછી પ્રભુશ્રી કે પત્તો નહીં લાગે. ક્યાં જઈને તું ભરાઈ જઈશ કઈ યોનિમાં, કાંઈ પત્તો નહીં લાગે. હાથમાંથી બાજી ગઈ તો પત્તો નહીં લાગે. આ જીવને અવશ્ય કર્તવ્ય છે. શું? તો કે ત્યાગ અને વૈરાગ્ય અવશ્ય કરવા આવ્યું છે. ત્યાગ અને વૈરાગ્ય. સંસાર એકદમ છોડી દે, દીક્ષા લઈને જંગલમાં જવાની આપણી યોગ્યતા ન હોય તો એ સંસાર પ્રત્યેની આસક્તિ તો ઘટાડી શકાય, બહુ મારું મારું તો મૂકી શકાય, અને એ જ ખરો ત્યાગ છે. આ જીવ અનાદિકાલથી ઘર છોડીને જંગલમાં ચાલ્યો ગયો છે, પણ અંદરમાં રહેલી મમતા ઘર પ્રત્યેની કે કુટુંબ પ્રત્યેની કે ધનાદિ પૂતગલની એ મહાત્મ્ય ગયું જ નહીં. એટલે આપણે ઘરમાં રહ્યા હોઈએ, આવો બાહ્ય ત્યાગ ચારિત્ર દશા નહીં આવી હોય તો અંતરથી તો એ મોહ ઘટાડી શકાય કે ઠીક છે ઋણાનુબંધે બધું મળ્યું, એમાં શું બહુ મારું મારું કરવું છે, તે છે એમ સત્પુરુષના બોધે વિચારીને એમાં રાગ ઘટાડે તો થઈ શકે એમ છે. ત્યાગ કરે તેનું ત્રિકાળમાં ફળ મળ્યા વગર નહીં રહે. આ જીવને અવશ્ય કર્તવ્ય છે ત્યાગ અને વૈરાગ્ય. મનુષ્ય ભાવમાં જેટલું ત્યાગ થયું તે સંચિત સાથે આવશે, બીજું નહીં આવે. માટે કર્તવ્ય છે. મનુષ્ય ભાવમાં જેટલું અંતરથી છૂટ્યું એટલે કે આસક્તિ છૂટી તો તે પરભાવમાં કામ આવશે. અહીંયા અંતરથી રાગ પર પૂતગલનો પર પદાર્થનો ઘટ્યો તો ત્યાં એને બળ મળશે આત્મ વિચારમાં. મનુષ્ય ભાવમાં જેટલું ત્યાગ થયું તે સંચિત, આસક્તિ અંતરથી જેટલી તૂટી તે સંચિત થયું એટલું, અને એને આગલા ભાવમાં કામમાં લાગશે, સાથે આવશે, બીજું નહીં આવે. માટે આ કર્તવ્ય છે. તારા ભાવોમાં રહેલી જે મમતા, મોહ કે રાગ કે આસક્તિ એ તોડ, તો એ તારા ભાવ સાથે આવશે. એક બાઈએ ચોથા વ્રતની બાધા લીધી તે સમય પ્રભુશ્રી બોલ્યા, આ મનુષ્ય ભાવ પામીને મોટામાં મોટું વ્રત, ચોથું મહાવ્રત પૂર્ણ બ્રહ્મચર્ય છે, તે લીધું અને ત્યાગ વૈરાગ્ય કરે તેને ગતિ દેવની થાય. ભૂલ્યો ત્યાંથી ફેર ગણ અઘટિત કૃત્ય કર્યા હોય તો તે ન કરવા પ્રતિજ્ઞા લઈ ફરીથી વ્રત લે. આ મનુષ્ય ભાવ પામીને મોટામાં મોટું વ્રત પ્રભુશ્રી કે ચોથું મહાવ્રત છે, પૂર્ણ બ્રહ્મચર્ય આજીવન. તે લીધું
અને ત્યાગ વૈરાગ્ય કરે તેને દેવની ગતિ થાય. બ્રહ્મચર્ય વ્રત આવી ગયું ત્યારે પછી એને ત્યાગ વૈરાગ્યમાં જ રહેવું, અને એના માટે ભક્તિ સત્સંગ સ્વાધ્યાયના મળે એનો વૈરાગ્ય ભાવ કેમ જાગ્રત રહે, અંતર ત્યાગ પણ જાગ્રત રહે, એવી પ્રવૃત્તિમાં જ રહેવું. કેમ કે પછી એને કરવું શું છે? સંસારનો રાગ મૂકી દીધો, આ સઘળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ. હવે એ ત્યાગ્યું પછી આત્માર્થી જીવન ગાળવું છે તો એને કેમ પોષણ મળે એ જ કામ કરવા જોઈએ. તો આ બહારથી ત્યાગેલું અંતર બ્રહ્મ એટલે આત્મામાં રમણતા કરાવશે. નહીં તો કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ નહીં સંયમ થકી પણ જ્ઞાન કેવળથી કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. કેવળ માત્ર બ્રહ્મચર્ય બહારથી લઈ લે એવા કેટલા વ્યક્તિઓ છે વેદાંતમાં કે ભાઈ બ્રહ્મચર્ય પાળે તો શરીર સ્વસ્થ રહે, વૃદ્ધાવસ્થા જલ્દી આવે નહીં, તાકાત બની રહે, એના માટે આ નથી. શરીર સ્વસ્થ રહે એ વાત સાવ સાચી છે, પણ માત્ર શરીરનો લક્ષ્ય હોય તો એને આત્માને પોષણ નહીં મળે. લક્ષ્ય તો આત્મશુદ્ધિનો રાખવો, નહીં તો શું મન મલિન રહે. બ્રહ્મમાં ચર્યા કરવી છે. ખરું બ્રહ્મચર્ય તો આત્મામાં રમણતા કરવી, ને એના માટે આ બાહ્ય બ્રહ્મચર્ય જ્ઞાનીઓ કહ્યું. નહીં તો વૃત્તિ ચંચલ રહે છે, કેમ કે એક વિષય રૂપ અંકુરથી ટળે જ્ઞાન ને ધ્યાન. વિષયનું અંકુર ફૂટે કે એની આત્મસ્થિરતા ભંગ થઈ જાય છે, જ્ઞાન એનું નાશ પામી જાય, મતિ મલિન થઈ જાય છે. ટળે જ્ઞાન ને ધ્યાન, લેશ મદિરા પાનથી છાકે જેમ અજ્ઞાન. લેશ મદિરાનો પાન કરે જેમ એને છાક ચડે, અજ્ઞાન આવે, ભાન ભૂલી જાય, તેમ આ વૃત્તિ એવી છે, અનાદિનો એનો અભ્યાસ છે. માટે એ જ એની કૃપાએ મુકાઈ જાય તેને પછી શું કરવું છે? ભક્તિ સ્વાધ્યાય સત્સંગ સ્મરણમાં તન્મય રહેવું. એટલે આત્મશુદ્ધિથી એનો ભવ તેનો લવ પછી રહે તત્વ વચને ભાઈ. પણ જે નવવાડ વિશુદ્ધિ ધરે શિયળ સુખદાય. શિયળને નવવાડથી યુક્ત જે પાડે તેનો પછી સંસાર લવ માત્ર રહે. અને એ નવવાડથી પાળવા માટે સત્પુરુષનો બોધ ત્યાગ વૈરાગ્ય જાગ્રત રહેવા જોઈએ. નવવાડો લવ એટલે ઓછો, અલ્પવત, નહીવત, લવ માત્ર બહુ ઓછો રહે. એટલે ખરેખર નવવાડ થઈ બ્રહ્મચર્ય પાળે એનો 1, 2 કે 3 ભાવમાં મુક્તિ થઈ જાય કે તે વૃત્તિની દેવગતિ થાય એમ કહ્યું. એટલે જાય દેવલોકમાં પણ બીજે ભાવે મોક્ષે જતો રહે, પણ મન વચન કાયાથી પાળે તો એમ. એટલે કહ્યું આ મનુષ્ય ભાવ પામીને મોટામાં મોટું વ્રત, ચોથું મહાવ્રત પૂર્ણ બ્રહ્મચર્ય છે તે લીધો અને ત્યાગ વૈરાગ્ય કરે તેને ગતિ દેવની થાય. ભૂલ્યો ત્યાંથી ફેર કર કે ભાઈ હવે મને ખ્યાલ આવ્યો તો હમણાં જ થઈ, હમણાંથી જાગ. ભૂલ્યો ત્યાંથી ફેર ગણ અઘટિત કરે કાર્ય કર્યા હોય નહીં કરવાયું તો તે ન કરવા પ્રતિજ્ઞા લઈ ફરીથી વ્રત લે. કે દોષો થયા હોય એની માફી માંગીને ફરીથી શુદ્ધ થા, પણ દ્રઢ રીતે પાળ. પ્રતિજ્ઞા લીધી હોય તો દ્રઢ રીતે પાલન કરવું. મારું મારું કરી રહ્યા છો, પ્રભુશ્રી કહે મારું મારું કરી રહ્યા છો, ભાઈ બાઈ ક્યાં છે? એક આત્મા છે કે આ સ્ત્રી મારી અથવા સ્ત્રીના પુરુષ પતિ મારો. આ શું મારું મારું કરી રહ્યા છે? કે આ પુત્ર મારો. આ મારું મારું કરી રહ્યા છો, ભાઈ બાઈ ક્યાં છે? કોણ ભાઈ ને કોણ બાઈ? એક આત્મા છે. સ્ત્રી આત્મા, પુરુષે આત્મા, બધા આત્મા છે. એક આત્મા છે, ક્યાં ભાઈ ભાઈ છે? નાનીએ તે જાણ્યો છે, એક આત્મા છે તેને, અને તેની સામગ્રી છે તે જાણે છે. નાની આત્માને જાણો. એની જે અનંત દાન દર્શન સુખ વિનિમય સામગ્રી છે, એનું ધન છે, તે તો જ્ઞાની જાણે છે. બીજું અજ્ઞાનતા છે, કોઈનું નથી, માયા છે, મુખ જવા દે. હવે આ બધી મારું કુટુંબ, મારી સ્ત્રી, મારો પુત્ર, મારું મારું કરી ભાઈ ભાંડું મારા, આ બધું પ્રવૃત્તિ કે મૂકી દે. તારું કાંઈ જ નથી, કોઈ તારું નથી. માત્ર સ્વાર્થને લઈને આ સગાઈ ભાસે. સ્વાર્થ ભંગ થાય તો કોઈ ગણે નહીં કરે.
કોઈ કોઈનું થયું નથી. માયા છે, માયા મોહ છે ખોટો, મૂક જવા દે. અત્યારથી સમજ તો કલ્યાણ છે. અત્યારથી સમજ તો કલ્યાણ છે. સમજીને મોહ મૂકી દે તો કલ્યાણ થઈ જાય. અહીં ઘણા જીવો રૂડા છે. પ્રભુશ્રી કહે આશ્રમમાં અહીં ઘણા જીવો રૂડા છે, તેમનું કલ્યાણ થશે. પ્રભુશ્રીના જ્ઞાનમાં કે છે કે અહીંયા ઘણા જીવો રૂડા, કોઈ એક ભવે બે ભવે મોક્ષ થાય એવા છે, પણ બીજે ઠેકાણે કે છે પ્રભુ કહેવાય નહીં. અહીં ઘણા જીવો રૂડા છે, તેમનું કલ્યાણ થશે. એના લક્ષ્યમાં આવ્યો અને નક્કી થયું, ત્યાંથી ત્યાગ થયો. લક્ષ્યમાં આવે અને સાચા ભાવથી એને છોડી દે, ત્યારથી જ ત્યાગ થયો. આ મહાવ્રત છે તે મોટામાં મોટું વ્રત છે. પંચ મહાવ્રતમાં દુષ્કર વ્રત આ છે. તે મોટામાં મોટું વ્રત છે. સર્વને બાદ કરતા જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. 710 પત્રનું વિવેચન ચાલતું હતું, એના પર પછી આ લીટી આવી અમારી. સર્વને બાદ કરતા જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. પ્રભુશ્રી કહે આ માવિતરના જેવું બતાવ્યું કે બધું બાદ કર, આત્મા કદી બાદ નહીં થાય, એ તું છો. આ માવિતરના જેવું બતાવ્યું. હવે આ માન્ય કરવું જોઈએ, ચોખ્ખું લખી દેખાડ્યું. આ મોહની જાળ છે, તેમાં ફિકર કરે છે ને કાળજી દે છે. તું આ બધામાં મારું મારું કરીને મોહમાં જાળમાં પડ્યો અને કાળજી આપે દે છે. ત્યાં આત્માની તો જરાય કાળજી નથી. સંસારમાં મોહ કરી કુટુંબ ધનાદિમાં મારા મારીને તેની ફિકર કરે, તેની કાળજી લે છે. આત્માની તો જરાય કાળજી નથી કે હું કોણ, ક્યાંથી આવ્યો, મારું સ્વરૂપ શું છે અને મારું શું થશે. એ તો જેવું ગોળ નાખે તેવું ગળ્યું થાય. કંઈ બાકી નથી રાખ્યું. હદ વાત કરી છે. જેટલું બને તેટલું ત્યાગવું, બીજું પોતાનું નથી. તેથી કેવું છે કરે જ છૂટકો, કોની હારે જવાનું છે કે આ મારું મારું કરે છે. આ તારીખનો બોધ પૂરો થયો. આમાં શું કહ્યું કે કૃપાળદેવે તો આ માવિતર જેવું બતાવ્યું. માવિતરો મા બાપ પોતાના પુત્રને કેમ હિત થાય, ભલું થાય તેવી કોઈ વાત કરે, તેમ આ મા બાપ જેવી આ વાત કરી કે તું તો કોણ છું, આત્મા છું, તારો કોઈ કાળે બાદ કરી શકાય એવો તું નથી. અને ચોખ્ખું લખી દેખાડ્યું. ને જ્યાં તું પરમ મારાપણું કરે તો મોહની જાળ છે, તને બંધન કરાવે, ફિકર કરાવે. અને એ ફિકરમાં તું પડ્યો છે, એની કાળજી રાખે છે, પણ તારો આત્મા જે છે એની તને જરાય કાળજી નથી. અને હું કોણ છું, ક્યાંથી થયો, મારું સ્વરૂપ શું છે અને મારું શું છે, એ તો જેવું ગોળ નાખે તેવું ગળ્યું થાય. આ વાતને વિચારપૂર્વક સમજે તો સમજાય, નહીં તો કેવી રીતે સમજાય. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું અને મારું શું થશે. આ ભાવમાં હું આવા રાગ દ્વેષ કશાય ભાવોમાં પ્રવર્તું છું, મારું શું થશે. એ તો જેવું ગોળ નાખે તેવું ગળ્યું થાય. એટલે જેવી વિચારણા કરે તેવી દ્રઢતા આવે, વાત સમજાય. કંઈ બાકી નથી રાખ્યું. નાની પુરુષે કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી. હદ વાત કરી છે. પુરુષે હદ કરી દીધી. એક એક વાતને ફોડ પાડી પાડીને કેટલી વાર કહી દીધું. હદ વાત કરી છે. પણ હવે જેટલું બને તેટલું ત્યાગવું. પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીનું ઉપદેશામૃત. પ્રભુશ્રી કહે આ મનુષ્ય ભાવ પામીને મોટામાં મોટું વ્રત, ચોથું મહાવ્રત પૂર્ણ બ્રહ્મચર્ય છે તે લીધું અને ત્યાગ વૈરાગ્ય કરે તેને ગતિ દેવની થાય. ભૂલ્યો ત્યાંથી ફેરગણ અઘટિત કૃત્ય કર્યા હોય તો તે ન કરવા પ્રતિજ્ઞા લઈ ફરીથી વ્રત લે. મારું મારું કરી રહ્યા છો, મારું મારું કરી રહ્યા છો. બાઈ ભાઈ ક્યાં છે? એક આત્મા છે. જ્ઞાનીએ તે જાણ્યો છે અને તેની સામગ્રી છે તે જાણે છે.
બીજું અજ્ઞાનતા છે, કોઈ કોઈનું નથી, માયા છે, મૂક જવા દે, અત્યારથી સમજ તો કલ્યાણ છે. અહીં ઘણા રૂડા જીવો છે, અહીં ઘણા જીવો રૂડા છે, તેમનું કલ્યાણ થશે. એના લક્ષ્યમાં આવ્યું ને નક્કી થયું, ત્યાંથી ત્યાગી થયો. આ મહાવ્રત છે તે મોટામાં મોટું વ્રત છે. પ્રભુ શ્રી કહે, આ મનુષ્ય ભાવ પામીને હજારો લાખો ભાવમાં જેની પ્રાપ્તિ થાય એવો માનવ દેહ બહુ પુણ્ય કેળા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો હવે ચોથું મહાવ્રત પુણ્ય બ્રહ્મચર્ય છે તે લેવું. અને ત્યાગ વૈરાગ્ય કરે તેને દેવની ગતિ થાય. ખાલી વ્રત લે પણ ત્યાગ વૈરાગ્યને વધારે નહીં, તો આવા વ્રત પણ અનંતવાર લીધા. કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ નહીં સંયમ થકી પણ જ્ઞાન, કેવળથી કળો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો. સાંભળો, બ્રહ્મમાં ચર્યા કરવી છે, આત્મામાં રમણતા, તેના માટે આ બ્રહ્મચર્ય છે. એ લઈને હંમેશા ત્યાગ વધારે, વૈરાગ્ય ભાવ વધારે અને આત્માર્થનું લક્ષ્ય કરીને એને રાગદ્વેષથી મુક્ત કરવાનો ઉપાય કરે તો જ આ વ્રત પણ સફળ છે. ત્યાગ વૈરાગ્ય કરે તેની ગતિ દેવની થાય. ભૂલ્યો ત્યાંથી ફેરગણ, અઘટિત કૃત્ય કર્યા હોય તો તે ન કરવા પ્રતિજ્ઞા લઈ ફરીથી વ્રત લે. કે ભૂલ થઈ ગઈ હોય, અતિચાર લાગ્યા હોય તો પણ એની માફી માગીને વરી વ્રતમાં ધડથા. બાકી પ્રભુ કે મારું મારું કરી રહ્યો છે, ભાઈ ભાઈ ક્યાં છે? આ બાઈ છે કે આ ભાઈ છે, આ મારી સ્ત્રી છે કે આ મારો પતિ છે, આ બધા આત્મા છે. જ્ઞાનીઓ કે આ દ્રવ્ય દ્રષ્ટિ કરો, આ પૂતગલ છે, પર્યાય છે. એક મારું મારું કરી રહ્યા છો, આ મારી સ્ત્રી, મારો પુત્ર કરી રહ્યા છો. બાઈ ભાઈ ક્યાં છે? એક આત્મા છે, બધા આત્મા છે. જ્ઞાનીએ તે જાણ્યો, એ આત્માને જ્ઞાનીએ જાણ્યો, તેની સામગ્રી છે તે જાણે છે. આત્માની જ્ઞાન દર્શન ચારિત્રમય જે રિદ્ધિ છે અનંત ગુણવાળી, તે જ્ઞાનીઓ જાણે છે, એને ખબર છે. એની જે આત્માની સામગ્રી છે તે જ્ઞાની જાણે છે. બીજું અજ્ઞાનતા છે, કોઈ કોઈનું થયું નથી, માયા છે, મૂક જવા દે. મારું મારું કરો છો છતાં કોઈ કોઈનું કોઈ કાળે થયું નથી, થશે પણ નહીં. આ બધી માયા મોહ છે, હવે મૂકી દે, જવા દે. અત્યારથી સમજ તો કલ્યાણ છે, પછી મોડું થઈ જશે. અંત વખતે પસ્તાપો થશે કે મેં કંઈ આત્મહિત કર્યું નહીં. અત્યારથી સમજ તો કલ્યાણ છે. અહીં ઘણા જીવો રૂડા છે. પ્રભુ કહે છે આશ્રમમાં ઘણા જીવો રૂડા છે, તેમનું કલ્યાણ થશે. એના લક્ષ્યમાં આવ્યું, ક્યાં કરવા યોગ્ય નથી અને નક્કી થયું, ત્યાંથી ત્યાગ થયો, છોડી દીધું. કે આ બ્રહ્મ સેવા યોગ્ય નથી તો ત્યાગી દીધું. આ મહાવ્રત છે તે મોટામાં મોટું વ્રત છે. સર્વને બાદ કરતા જે અવ્યાબાદ અનુભવ રહે છે તે આત્મા છે. પત્રાંક 710ની આ લીટી છે તે અહીંયા પ્રભુશ્રી એ જ પત્ર ચાલતો હતો વિવેચનમાં. એટલે કે છે સર્વને બાદ કરતા જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. સ્વસંવેદન જ્ઞાન જે કોઈ કાળે બાદ કરી શકાય નહીં. ભલે જોવાનું, સૂંઘવાનું કે જો આ બધું બંધ કરી દે, સાંભળવાનું, પણ જે આત્મામાં સ્વસંવેદન જ્ઞાન છે, હું છું વગેરે, એનો તો કોઈ કાળે નાશ નહીં થાય. અબાધ્ય જે બાદ ન કરી શકા એવો જે આત્મા અનુભવ છે તે જ આત્મા છે. સર્વને કૃપાલી કહે છે સર્વને બાદ કરતા જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. બધાને બાદ કરતા કરતા જે બાદ ન કરી શકા, જે બાદ કરે તો પછી આ મળદું થઈ જાય છે. જ્યાં સુધી આત્મા અંદર છે ત્યાં સુધી એ સ્વસંવેદન જ્ઞાન રહેશે જ. સર્વને બાદ કરતા જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે. આ માવિતર જેવું બતાવ્યું. કે આ તો માવિતર જેવું બતાવ્યું. આ માન્ય કરવું જોઈએ. માતા પિતાને પોતાના પુત્ર પ્રત્યે પ્રેમ હોવાથી સારામાં સારી વસ્તુ હોય તેને આપવાની એની ભાવના રહે. તેમ આ તો માવિતર જેવું બતાવ્યું કે તું આત્મલક્ષ્ય કર, તું તારા સ્વરૂપને જાણ. આ માવિતરના જેવું બતાવ્યું. હવે આ માન્ય કરવું જોઈએ. ચોખ્ખું લખી દેખાડ્યું. 710મા પત્રમાં કૃપાલ દેવે ચોખ્ખું લખી દેખાડ્યું
આ મોહની જાળ છે તેમાં ફિકર કરે છે અને કાળજી દે છે. આત્માની તો જરાય કાળજી નથી કે હું કોણ, ક્યાંથી આવ્યો, મારું સ્વરૂપ શું છે અને મારું શું થશે. કૃપાલે કે છે, પ્રભુશ્રી કહે કે આ બધી મોહની જાળ છે. મકડી જાળ બિછાય કે ફસું આપ ધિક્કાર. હમણાં જ આપણે આમાં આલોચનામાં આવ્યું, મકડી એટલે કરોળિયો પોતાની જ લાળથી જાળ બનાવે અને એમાં પોતે જ ફસાઈ જાય, પછી નીકળી ન શકે. તેમ આ પોતે જ પોતાના મોહનીય કર્મના બળે આ કુટુંબરૂપી જાળ ઊભી કરી છે ને પોતે જ એ જાળમાં ફસાઈ ગયો. કૃપાલ બ્રહ્મચારીજીએ કહ્યું છે, કેદ સમો ગ્રહવાસ ગણ, પગ બેડી નિજનાર, સ્વજન સિપાહી સાચવે સંકટ રૂપ આહાર. આ કેદ સમાના ઘરમાં પોતે જ મોહ કરીને ફસાઈ ગયો છે. પગ બેડી નિજનાર, પોતાની સ્ત્રી એ પગમાં બેડી સમાન છે અને કુટુંબાદી સ્વજન સિપાહી સાચવે, એને બહાર જવા ન દે કેદમાંથી. અને આ ભોજન શું? સંકટ આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપરૂપ એ જ્વાલા જ ભોગવે છે, દુઃખ જ ભોગવે છે. સંકટ રૂપ આહાર. આ મોહની જાળ છે તેમાં ફિકર કરે છે મારું મારું કરીને અને કાળજી દે છે, પણ આત્માની જરાય કાળજી નથી કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારું સ્વરૂપ શું છે અને મારું શું છે. મારું સ્વરૂપ શું છે અને મારું શું થશે, મને મારું શું થશે. એ તો જેવું ગોળ નાખે તેવું ગળ્યું થાય. જેવી આત્મભાવના ભાવે તેટલો આત્મભાવ દ્રઢ થાય. નહીં તો અનાદિનું અહમ મમત્વ ભાવ ચાલ્યો આવે છે. એ જ છે, એ જ જ્યાં જન્મે ત્યાં હું પણ મારાપણું કર્યા કરે છે અને નવા નવા રાગ દ્વેષ કરીને જન્મ મરણ ઊભા કર્યા કરે છે. પણ મારું શું છે ને શું થશે, એ તો જેવું ગોળ નાખે તેવું ગળ્યું થાય, કંઈ બાકી નથી રાખ્યું. પ્રભુશ્રી કહે, નાની પુરુષે કહેવામાં કંઈ બાકી નથી રાખ્યું. હદ વાત કરી છે, હદ વાત કરી છે. જેટલું બને તેટલું ત્યાગવું, જેટલું બને તેટલું ત્યાગવું. બીજું પોતાનું નથી તેથી કેવું છે, કરે છૂટકો. પ્રભુશ્રી કે ગમે તેટલું મારું માને મારું થશે નહીં. જેટલું બને એટલું ત્યાગવું. ત્યાગ ભાવ લાવો, અંતરથી ત્યાગવું. અંદરમાં રહેલી જે તાદાત્મ્ય વૃત્તિ, આસક્તિ, તેને ત્યાગવી. અને એના માટે બાહ્ય ત્યાગ પણ ઉપકારી છે. જેટલું બને તેટલું ત્યાગવું. બીજું પોતાનું નથી તેથી કેવું છે. પછી શા માટે ત્યાગવાનું કે તારું નથી માટે કેવું છે. બીજું પોતાનું નથી તેથી કેવું છે, કરે છૂટકો. કોની હારે જવાનું છે કે આ મારું મારું કરે છે. કે કોની સાથે ગયું છે. કોઈ પણ મારું મારું કરે એને પણ સાથે નથી ગયું. માટે તમારું નથી તો એમાંથી મારાપણું કાઢી નાખો. કોની હારે જવાનું છે કે આ મારું મારું કરે છે. તારીખ 16/1/36 સવારના મેં પહેલો મુખ શું કહે, ઢેફાની પ્રતિમા ન થાય, પથ્થરની પ્રતિમા થાય. ત્યારે બીજો મુખ શું કહે, પણ જ્ઞાની ગુરુના વચનરૂપી ટાંકણાથી ટંકાય તો થાય. પથ્થરની પ્રતિમા પણ કેવી રીતે બને કે કારીગર એને ટાંકણાથી ટાંકે, ટાંકતા કરતા એ પ્રતિમા બને, પછી પૂજાય છે. તેમ હમણાં જ આલોચનામાં બોલ્યો આપણે, ગુરુ કારીગર સારીખા ટાંકી વચન વિચાર પથ્થર સે પ્રતિમા કરે પૂજા લહે અપા. સદગુરુ રૂપી વચનરૂપી ટાંકણાથી ટાંકી ટાંકીને અજ્ઞાનીને જ્ઞાની બનાવી દે છે. પથ્થર જેવા છીએ આપણે, ગુણ રહિત, એને પણ ટાંકી ટાંકીને સમ્યક દર્શન પમાડીને પૂજ્ય થાય એવો બનાવી દે આત્માને. ગુરુ તો કારીગર સરીખા ટાંકી વચન વિચાર પથ્થર સે પ્રતિમા કરે ને પૂજા લહે અપાર. પણ જ્ઞાની ગુરુના વચનરૂપી ટાંકણાથી ટંકાય તો થાય, તો એ સ્વરૂપ એનું પ્રગટે અને પૂજવા લાયક બને. પૂજ્ય તો સહજાત્મ સ્વરૂપ છે. એ જેને પ્રગટ છે તે પૂજ્ય છે. પંચ પરમેશથી સહજાત્મ સ્વરૂપ છે
માટે પાંચે પરમેશ્વરીઓ પૂજ્ય છે. આપણો આત્મા પણ નિશ્ચયને તે સ્વરૂપે હોવા છતાં તે સ્વરૂપ અપ્રગટ હોવાથી તે પૂજવા લાયક નથી. આજે મલિન છે, અનંત દોષનું ભાજન છે. ફરી પહેલો મુમુક્ષુ કહે, હરિભદ્ર સુરીજીએ આ 8 દ્રષ્ટિરૂપી નકશો તૈયાર કર્યો છે. જેને આત્મારૂપી મકાન બાંધવું હોય તેને માટે આ 8 દ્રષ્ટિરૂપી નકશો પ્લાન તૈયાર છે. હરિભદ્ર સૂર્યે આ 8 દ્રષ્ટિની સજ્જા રૂપી નકશો તૈયાર કર્યો છે. જેના આધારે 8 દ્રષ્ટિની સજ્જા આ ઈશ્વરજીજી મહારાજે લખી. જેના માટે કૃપાળદેવે શું કહ્યું? આત્મદશા માપક યંત્ર છે, થર્મામીટર છે. આપણે ક્યાં ઊભા છીએ, ક્યાં કરવું જોઈએ, શું કરવું જોઈએ, ને આપણી દશા કેવી છે એ માપી હોય તો 8 દ્રષ્ટિમાં પહેલી દ્રષ્ટિના ગુણો વિચારીએ તો ખ્યાલ આવી જાય કે હજુ આપણે ક્યાં ઊભા છે. પહેલી દ્રષ્ટિના જેટલા બધા ગુણો છે એ જો આવ્યા નથી અને ક્યારે 5મી દ્રષ્ટિ આવશે ને ક્યારે સંકિત થશે. કેટલી બધી અયોગ્યતા છે એ આ થર્મામીટરને મૂકવાથી જેમ તાવ મપાય તેમાં અહીંયા કે છે જેને આત્મારૂપી મકાન બાંધવું હોય તેને માટે આ 8 દ્રષ્ટિરૂપી નકશો પ્લાન તૈયાર છે. મકાન બાંધવાનો નકશો તૈયાર થયા પછી ઈંટ, ચૂનો, લાકડા વગેરે સામગ્રી લાવવી જોઈએ. નકશો તૈયાર હોય પછીનો શું? તો કે ભાઈ પછી હવે મકાન નકશો નક્કી થઈ ગયો તો હવે લાકડા, ઈંટ, માટી, ચૂનો, સિમેન્ટ વગેરે બધું લાવવું પડે તો એ મકાન બંધાય. તેમ આત્મારૂપી મકાન બાંધવું હોય તેને માટે શું કરવું? તેમ આત્માર્થીને આત્મગુણરૂપી સામગ્રી મેળવી જોઈએ. તે બાકી રહી. આ તો નકશો તૈયાર કરી દેખાડ્યો કે આ પ્રમાણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય. હવે આત્મારૂપી મકાન બાંધવું હોય તેના ગુણો મેળવવા પડશે. સાધન સામગ્રી, ચૂન, ઈંટો વગેરે. તેમ આત્માને માટે કશાયની ઉપશાંતા કરવી પડશે. માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આત્માર્થીના ગુણો લાવવા પડશે. કાં દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એહ સદાય સુજાગ. એ મુમુક્ષુના લક્ષણો પણ લાવવા પડશે. વળી મોહાશક્તિથી મૂંઝાઈ ક્ષણે ક્ષણે મોક્ષમાં પ્રવર્તે તે મુમુક્ષુ અથવા સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા એ ગુણો લાવવા પડશે. આ બધો માટી, ચૂનો, ઈંટ વગેરે આત્મારૂપી મકાન બાંધવું હોય જેમ જરૂરી છે તેમ આવશ્યક છે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ લાવવા પડશે. નહીં તો આત્મદશા નહીં આવે. એમ કે છે અહીંયા મકાન બાંધવાનો નકશો તૈયાર થયા પછી ઈંટ, માટી, ચૂનો, લાકડા વગેરે સામગ્રી લાવવી જોઈએ. તેમ આત્માર્થીને આત્મગુણરૂપી સામગ્રી મેળવવી જોઈએ. તે બાકી રહી. આ તો નકશો તૈયાર કરી દેખાડ્યો. તેમજ કૃપાળુ દેવે આત્મસિદ્ધિરૂપી ખજાનો નવનિધાનનો ભંડાર બતાવ્યો છે. તે મહાન ઉપકાર કીધો છે. વળી આત્મસિદ્ધિરૂપી ખજાનો નવનિધાનનો ભંડાર બતાવ્યો છે. આમાં 9 નિધાન રહેલા છે. 14 રત્નો નવનિધાન એ ચક્રવર્તીને ત્યાં હોય છે, એનું પુણ્ય હોય છે. એવું એ 9 નિધાન વડે એ બધી સામગ્રી મેળવી શકે છે. એ નિધાનો એવી રીતે કે છે આત્મામાં અનંત સિદ્ધિઓ, રિદ્ધિઓ, લબ્ધિઓ આત્મસિદ્ધિમાં છે. લબ્ધિ સિદ્ધિનો એ ભંડાર છે. નવનિધાનમાં એવા પાંડુ, કાળ, મહાકાળ, પદ્મ, નૈસર્પ, મનુષ્ય, શંખ, પીપળ ને રત્ન નવનિધિ હોય છે. જે વડે ધન, કપડાં અને વાસણ, દરેક ઋતુ સંબંધી પદાર્થ, મકાન, હથિયાર, યંત્ર, ઘરેણાં, રત્ન બધું મેળવી શકાય છે. એક એક આવા જેમ ચર્મરત્ન શુભમ ચક્રવર્તીએ સમુદ્રમાં મૂક્યું, જેના 1000 દેવતાઓ રક્ષક હતા. એમાં રત્નોના રક્ષક હોય છે તે બધું જ મેળવી આપે છે. ચક્રવર્તી જ્યાં જાય, હજારોની સેના હોય ત્યાં તરત મકાન બની જાય. દેવતાઈ છે બધું. સેના આગળ ગઈ કે બધું ઘૂસી કાઢે. ભગવાનનું સમસરણ દેવો રચે
તેવું છે. પુણ્યનું ફળ છે બધું. એ તો બધું નાશવંત છે, પણ આત્માની જે રિદ્ધિ છે, સિદ્ધિ છે, લબ્ધિ છે, લબ્ધિ એટલે પ્રાપ્તિ, આત્મસિદ્ધિ વડે આત્માની પ્રાપ્તિ થાય છે. જેમાં અનંત ગુણ ધર્મ રહ્યા છે એવો શુદ્ધ આત્મા તે અનંત કાળમાં પ્રાપ્ત થયો નથી, તે આત્મસિદ્ધિ વડે પ્રાપ્ત થાય છે. એટલે પ્રભુશ્રી કહે તેમજ કૃપાળુ દેવે આત્મસિદ્ધિ રૂપી ખજાનો નવનિધાનનો ભંડાર બતાવ્યો છે, તે મહાન ઉપકાર કીધો છે. આત્મસિદ્ધિજી પણ આત્મારૂપી મકાન બાંધવાનો મહાન નકશો છે. આવું થયું હોય તો કાળો નાગ દેખીને પણ જરાય ડરે નહીં. છપદની શ્રદ્ધા જે યથાર્થ આવી હોય, હું આત્મા છું, નિત્ય છું, કોઈ કાળે મારું મરણ નથી, એવું દ્રઢ થયું હોય તે કે છે કાળો નાગ દેખીને પણ ડરે નહીં. ત્રીજો મુક્ષુ કહે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ્ય. વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ થઈ ગયો છે, તે આત્માર્થીને વિચારવા માટે કૃપાળ દેવે અત્રે પ્રગટપણે પ્રકાશ્યો છે. સમાગમ છે તે જીવની વૃત્તિ ભાવ વગેરે ફેરવી નાખે છે. મહાપુરુષનો સમાગમ હોય, એ કલ્યાણ નહીં કરવું હોય તો કરવાના ભાવ થઈ જાય, એની વૃત્તિ સંસારની બદલાઈને આત્મા તરફ વળી જાય. એવો સમાગમનું બળ છે, સત્સંગનો પ્રભાવ છે. સમાગમ છે તે જીવની વૃત્તિ ભાવ વગેરે ફેરવી નાખે છે. શ્રવણ અને બોધથી થશે, સત્પુરુષના બોધનું શ્રવણથી થશે. તે ઉપર ભાવના કરે તો પ્રીતિ જાગે. સત્પુરુષોએ જે કહ્યું હોય એની ભાવના કરે એટલે અનુપ્રેક્ષા, વારંવાર એ વચનોને લક્ષ્યમાં લઈને વિચારે તો એના પ્રત્યે પ્રીતિ જાગે. માટે મોહ ટાળ્યા વગર મોક્ષે ન જવાય. મોક્ષે જવું હોય તો આ મોહ તો છોડવો જ પડશે. માઇક વાસના ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. તો જ્યારથી એ વાક્યનું શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે. છૂટવું હોય, જન્મજરા મરણના દુઃખ લાગ્યા હોય, આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપ લાગ્યો હોય, તો આ માઇક વાસના છોડવી જ પડશે, વિષય કશા મૂકવા જ પડશે. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધાર. અનંતકાળમાં ભૂલો થઈ છે, હવે આપણને જોગવાઈ મળી છે, હવે આ વિષય કસાયમાં વૃત્તિ રાખવી નથી, નહીં તો એવી અમૂલ્ય સામગ્રી પણ આપણે હારી જઈશું. પહેલો મુક્ષુ કહે સત્સંગ વગર રંગ ન લાગે. તે તો તદ્દન સાચી વાત છે, અને આત્માર્થી માટે છે તે પણ ખરું, પણ આત્માર્થી એમ કરીને બેસી જાય તેમાં દીન વળે. સત્સંગ પણ સાચી વાત છે, આત્માર્થી થવું એ પણ સાચી વાત છે, પણ માની બેસે કે આપણે તો આત્માર્થી છીએ, આપણે તો મુમુક્ષુ છીએ, એમ માનીને બેસી જાય તો દીન વળે. પણ આત્માર્થી એમ કરીને બેસી જાય તેમાં દીન વળે. આ તો આત્માર્થીને માથે મોટી જવાબદારી છે. આ તો આત્માર્થીને માથે મોટી જવાબદારી છે. જેને કૃપાળુ દેવની માન્યતા થઈ તેને તો એમ થાય કે હું જ્યાં જ્યાં જાઉં ત્યાં કૃપાળુ દેવનો ડંકો વગાડું. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? જ્ઞાની મુમુક્ષુને જ્ઞાન આપે તો મુમુક્ષુ આત્મા આપી દે છે. મુમુક્ષુએ કહ્યું, પ્રભુશ્રી આગળ બેઠા છે, વાત ચાલે એટલે એમ કહ્યું કે આત્માર્થીને માટે મોટી જવાબદારી છે. કૃપાળુની જેને માન્યતા થઈ એને તો એમ થાય કે જ્યાં જ્યાં જવું ત્યાં ત્યાં કૃપાળુ દેવનો ડંકો વગાડું. એટલે કે કોઈને પણ કૃપાળુ પ્રત્યે ભાવ થાય, આશ્રમ પ્રત્યે ભાવ થાય એમ કરું, સત્પુરુષ પ્રત્યેના વચનો પ્રત્યે એના કંઈક કૃપાળુ પ્રત્યે પ્રીતિ જન્મે એમ કરું. કૃપાળદેવની જેને માન્યતા થઈ છે તેને તો એમ થાય કે હું જ્યાં જ્યાં જાઉં ત્યાં કૃપાળદેવનો ડંકો વગાડું. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? જ્ઞાની મુમુક્ષુને જ્ઞાન આપે તો મુમુક્ષુ આત્મા આપી દે છે. જ્ઞાની પુરુષો જ્ઞાન આપે મુમુક્ષુને તો મુમુક્ષુ બદલામાં શું આપે? આત્મા આપી દે. એટલે કે વર્તું ચરણાધીન. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌ હીન, તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાધીન. સૌથી શ્રેષ્ઠ આ જગતમાં આત્મા છે, એના જેવો કોઈ શ્રેષ્ઠ પદાર્થ નથી. હવે આત્મા તો જ્ઞાની મને આપ્યો. હવે એથી ચડિયાતી એવી કોઈ વસ્તુ નથી કે જો એને બદલામાં સત્પુરુષને આપું. તો કે એક જ શિષ્યના ખ્યાલમાં આવ્યું કે ભગવાન આ જગતમાં તો એવી ભૌતિક
ભૌતિક પૌદ્ગલિક વસ્તુ નથી કે જેના બદલામાં આપી શકું, પણ એક તારી આજ્ઞાએ વર્તું. બસ એ ભગવાન, હવે આપ કહો તેમ વર્તું, એ જ એક બદલો આપી શકું, એ સિવાય મારી પાસે કાંઈ પણ આ જગતમાં આપવાનું નથી. તે તો પ્રભુએ આપ્યો, આત્માથી સૌહીન, તે તો પ્રભુએ જ આપ્યો મને. તો પછી વર્તું ચરણ આધીન. ચરણ એટલે આજ્ઞાને આધીન વર્તું. આંબાને પાણી પાય તો આંબો રસ આપે છે, ગાયને ચારોને દાણ આપે તો ગાય દૂધ આપે, તે મુમુક્ષુને જ્ઞાન મળવાથી તે પોતાના પ્રાણ આપી દે છે. આંબાને પાણી પાઈએ તો કેરી મળે, રસનો રાજા કહેવાય, એ પ્રાપ્ત થાય. ગાયને ચારો દાણ આપે તો એ પણ દૂધ આપે. તેમ મુમુક્ષુને જ્ઞાની જ્ઞાન આપે તો જ્ઞાનીને એ મુમુક્ષુ પ્રાણ આપી દે છે. એટલે કે સર્વસ્વ અર્પણ કરી દે. સાચી ભક્તિ પ્રગટે તો એ ભગવાન બધું તારી કૃપાએ છે. અને તે મને જે આત્માનું જ્ઞાન આપ્યું એથી વિશેષ શું? અનંત કાળમાં મને મારા સ્વરૂપનું ભાન નહોતું, જે સ્વરૂપ સમજ્યા વિના હું અનંત દુઃખ પામ્યો તેનું ભાન આપે કરાવ્યું, એથી વિશેષ શું છે? તેમ મુમુક્ષુને જ્ઞાન મળવાથી તે પોતાના પ્રાણ આપી દે. તે એમ સમજે છે કે મને જે વસ્તુ અનંત કાળથી નથી મળી તે આપી ભગવાને અનહદ ઉપકાર કીધો. અનંત કાળમાં આત્માનો લક્ષ્ય થયો નહીં, એની પ્રાપ્તિનો સાચો ઉપાય કર્યો નહીં, એ બે મને જ્ઞાની ગુરુએ બતાવ્યો. માટે એનો તો મારા ઉપર અનહદ ઉપકાર છે, એની કોઈ હદ નથી. અમાપ ઉપકાર છે. એ ઉપકાર અમાપ છે. મ્યાન થકી તરવાર વત, એ ઉપકાર અમાપ. મ્યાનથી જેમ તરવાર કેમ જુદી છે, તેમાં દેહમાં રહેલો આત્મા દેહથી જુદો છે, એમ આપે બતાવું. એ આપણો અનંત અમાપ ઉપકાર છે, જે અનંત કાળમાં મને હજુ ભાન આવ્યું નથી. તે આ ભમો આપની કૃપાએ થાય એવું છે, એવી બધી જોગવાઈ છે. માટે આપનો અનહદ ઉપકાર છે, એ કોઈ કાળે વળે તેમ નથી. મને જે વસ્તુ અનંત કાળથી નથી મળી તે આપી ભગવાને અનહદ ઉપકાર કીધો. માટે તે મુમુક્ષુ પ્રાણ પણ આપી દે છે. કૃપાલને અંબાલાલ ભાઈને કહેલું કે અંબાલાલ અમારી એમની શરીરની ચામડી ઉતારીને મારા જોડા સીવડાવે તો એ ઉપકાર નહીં વળે, બદલો નહીં વળે. માટે તે મુમુક્ષુ પ્રાણ પણ આપી દે છે. કેમ કે સંકિતદાયક ગુરુ તણો પ્રત્યુપકાર ન થાય. ભવ કોડા કોડી લગે કરતા કરોડ ઉપાય. કરોડો ભવો સુધી કરોડો ઉપકાર આપણે ઉપાયો કરી લઈએ તો પણ નાની પુરુષે આપણું જે હિત કર્યું છે, જે કલ્યાણનો સાચો માર્ગ બતાવ્યો, એનો ઉપકાર કોઈ કાળે નહીં વળે. કોઈ કાળે કરોડો ભવો સુધી કરોડો ઉપાય કરી લે તો પણ જે અનંત દુઃખથી છોડાવીને અનંત સુખમાં આપણને લઈ ગયા, એનો ઉપકાર કદી નહીં વળે. માટે તે પ્રાણ પણ આપી દે છે. હવે મુમુક્ષુઓ પરસ્પર વાત કરે છે. પ્રભુશ્રી બેઠા છે કે જ્યાં ભોળા અને અણસમજુ લોકો ધર્મ સમજતા નથી, ત્યાં પ્રભુશ્રીજીની પધરામણી કરાવીને શ્રીમંતોએ પૈસાનો સદુપયોગ કરી વાપરવો અને ભોળા લોકોને આત્માનો અપૂર્વ લાભ અપાવી આ આશ્રમરૂપી ઝૂંપડીમાં આવતા કરવા. પરસ્પર મુમુક્ષુઓ વાત કરે કે શું કરવું? જેની પાસે સાધન સંપન્નતા હોય, પૈસા હોય, તો કે જ્યાં ભોળા અને અણસમજુ લોકો ધર્મ સમજતા નથી ત્યાં પ્રભુશ્રીજીની પધરામણી કરાવીને શ્રીમંતોએ પૈસાનો સદુપયોગ કરી વાપરવો. ત્યાં કે પ્રભુશ્રીને લઈ લેવા, ત્યાં ભલે જમણવાર કરવો, બધાને ભેગા કરવા, ભક્તિ કરવી, અને ભોળાભાળા લોકો માર્ગને પામી જાય, મંત્ર દીક્ષા લઈ લે અથવા આજ્ઞા ભક્તિ લઈ અને માર્ગમાં લાગી જાય, એમનું કલ્યાણ થઈ જાય. એવો ઉપાય પૈસાવાળાએ કે કરવો જોઈએ. જ્યાં ભોળા અને અણસમજુ લોકો ધર્મ સમજતા નથી ત્યાં પ્રભુશ્રીજીની પધરામણી કરાવીને શ્રીમંતોએ પૈસાનો સદુપયોગ કરી વાપરવો અને ભોળા લોકોને આત્માનો અપૂર્વ લાભ અપાવી આ આશ્રમરૂપી ઝૂંપડીમાં આવતા કરવા. ભોળાવાળા લોકો, પટેલ લોકો, ગામડામાં ઘણા ભોળાબાળા, એટલે જ અહીંયા આખો માર્ગ આવી રીતે પ્રભુશ્રીએ આગળ ચલાવ્યો અને ભોળાબાળા લોકોને માર્ગમાં વાળી દીધા, સાચો આત્માનો માર્ગ આપી દીધો. એટલે એવી રીતે ભોળા લોકોને આત્માનો અપૂર્વ લાભ અપાવી આ આશ્રમરૂપી ઝૂંપડીમાં આવતા કરવા.
એ પણ માર્ગમાં જોડાઈ જાય ભક્તિ ભજનમાં અને આમના આત્માનું કલ્યાણ કરે. એમ પૈસાનો સદુપયોગ કરીને શ્રીમંતોએ આવો લાભ લેવો જોઈએ. આ પ્રમાણે આગળ જણાવે છે જે આપણે